જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે મારા ફરીથી નવા વ્લોગની અંદર. તો અત્યારે હું આ ઘરે આવી ગયો છું અને મેં કંઈ કીધું કે સવારમાં તારે જેટલા ધાબાની પાળીઓ સણાની છે એ બધી ધાબાની પાળીઓને તારે પાણી સાઈડ પાઈ દેવાનું છે. તો પાણી સાટી પાઈ દઈ એટલે વંડી પાકી જાય. પછી આગળનું કામકાજ અડધું બાકી છે એ કરી નાખે, શરૂ થઈ જાય ધીમે ધીમે. હજી આવ્યા નથી કારીગરો, પણ જેવા આવશે એવા તરત કામકાજ શરૂ કરી દે. એટલે એ પહેલાં આપણે પાળી પાવી દઈએ તો હાલો જલ્દીથી જાય ધાબે અને પાળી પાવી દઈએ. તો હાલો જલ્દી કરી દે. અહીંથી મોટર શરૂ થઈ ગઈ છે અને અહીંયા પાણી શરૂ થઈ જાય. આખડીએ થઈ ગયું. અહીંથી શરૂઆત કરી દઈએ પાણી. તો કંઈક આવી રીતના પાણી પાવાનું હોય ધીમે ધીમે. આવી રીતના આપણે આ પાળે આખી અને આ પાળી મોટી બે પાઈ દેવાની છે. આવી રીતના ટાણો થઈ જશે ને સુહાની રમે છે. એની પર એમ છે સુહાની. શું છે આ? હે એની આ શું છે? આવડો આ આખું શું છે? થાંભલા નહીં, આ શું છે? કેમ બે એમ ના પૂછતો. આ કયું વાહન કહેવાય? એમ નહીં. અને સનેડો કે શું કહેવાય? શું કહેવાય? સંદેડો. શું કહેવાય? સંદેડો કે છોટી જાતો આ બેટરી છોટી નહીં જાય તો છોટ ન લાગે? ન લાગે. વૈદેહી ને હે વૈદેહી જો છોટી જાય એટલે એ મહેશ કાકાનું છે બધું. રાહ દે ખીજા હે તો તું રેમ તને ખીજા હો. આ તો આપડા વિશ્વાબેની રમે છે તો એવડા મોટા થઈ ગયા તોય. કા વિશ્વા હજી તો રમે એને ટ્રેન ખબર પડી વિડીયો ઉતારે ને કાકીને દાદી સા પીવે. સા ન પીવાય, કાળજા બળી જાય. કા દાદી કઈ કોતો દાદી આને તો હું કરશે એલી? હું ઈ પતંગ છે તો શું છે? ઈ પતંગ મને તો ભાજપનો ઝંડો લાગે. નામ કઈક લખેલું જ છે. હા આગળ ધાબે મોટર શરૂ કરી નાખી એમ આગળ ધાબે જાય ને તો શરૂ કરી નાખી. ભાઈ આ ભાજપ એવું કઈક લખેલ છે. અરે અહીંયા ત્યાં હું રોંઢે પાવા નતો આવ્યો સવારમાં તે સલકાણી છે. ઓલું ઈટું બીટું બધું પાયું કે નહીં? મહેશ કાકા કીધું હતું ઈટું પાઈ નાખી મેં પાઈ નાખી. હા હા તો હાલો પાછા રોંઢે આવી ગયા છે ને હજી એક ફેરું પાઈ નાખી ઉપરનું ધાબુ એટલે આપણું કામ પૂરું થાય. તો આખી આ પાઇટ બનાવે છે મહેશ કાકા ને આ ભાઈ અહીંયા, કારણ કે અહીંયા કોબું કરવાનું છે એટલે અહીંયા આમ મૂકી દે પછી માલ ભરી દે ઠેઠ આખો એટલે થઈ જાય. બની ગઈ એક સાઈડ નું ને એક બી સાઈડ પાટીઓ મારી દે એટલે રેડી થાય. પછી સીધો ઊભો કરી દેવાનું રે રેડી એકદમ મકાન તૈયાર થઈ જાય. આની લેવલ અહીંયા તો અહીંયા ખાકભાઈ આવ્યો હતો ને ક્રિકેટ રમવા આવી આવ્યા હતા. હું મિલો મને લઈને ક્રિકેટ રમવા કાલે ક્રિકેટ રમવા તો આવી ગયા. ક્રિકેટ રમવા જો રમેશ અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ એક ફેરું ગામડામાં આ એક મજા ગ્રાઉન્ડ મળી જાય તમને મોટું જબર ક્રિકેટ રમવાનું. બધા રમે છે અહીંયા. આજ ઓછી વેચા છે નકર બહુ હોય પછી અહીં રમવા. તો હવે રમીને અમે ઘરે આવી ગયા છે, નાસ્તો કરવા બેસી ગયા છે. હું ને બિલાલ ને બધા ખાઈ છે. તો નાસ્તો કરી દે. કરેલો કો નાસ્તો કોની વાત હોય? હા
તો નાસ્તો કરીએ જઈ અને નાસ્તો કરીને હાથમાં ખાઈ લઈ અને પછી બ્લોગને એડ કરી દઈએ. ગાઈસ અટાણે રાત પડી ગઈ છે ને બધા સૂઈ ગયા છે. તો આજના બ્લોગમાં એટલું જ. મળશું નેક્સ્ટ બ્લોગમાં. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.